તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? હું છું અજય અને આજે આવી ગયો છું ગુજરાતના સોમનાથ પછી બીજા નંબરનું મોટામાં મોટું મહાદેવનું મંદિર એટલે કે તરફ વાણીનાથ મહાદેવનું મંદિર. તો મિત્રો, આ મંદિર બહુ જ વિશાળ અને પવિત્ર મંદિર માનવામાં આવે છે અને આજે વિઝિટ માટે આવ્યા હતા. શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે અને મહેસાણાથી સ્પેશિયલી અહીંયા આવ્યા હતા. તો જોઈ શકો છો તમે મંદિર, અને અહીંયા લીધેલા બહુ જ સરસ વ્યૂ મેં લીધેલા છે અને એ વિડીયોમાં આગળ તમને જોવા મળશે. તો વિડીયો પૂરો જોજો અને જરૂરથી જગ્યા બહુ જ સારી છે. તો તમે પણ શ્રાવણ મહિનો ચાલે છે તો સોમવારે અહીંયા તમે વિઝિટ કરી શકો છો. તો મિત્રો, જોઈ શકો છો તમે મંદિરની વિશાળ જગ્યા છે અહીંયા. તો મિત્રો, વાણીનાથ મહાદેવના મંદિરે તમારે આવવું હોય તો તમે વિસનગરથી આવી શકો છો અને બીજું ઊંઝા બાજુથી 2 રસ્તા છે. મહેસાણા જિલ્લામાં તમે આવો છો અને મહેસાણા જિલ્લો તમે વિઝિટ કરો છો ત્યારે એક બાજુ વિસનગર છે, એક વિસનગરથી તમે તરફ બાજુ આવી શકો છો અને બીજી તરફ છે ઊંઝા બાજુથી પણ તમે તરફ ગામે આવી શકો છો. તો મિત્રો, જોઈ શકો છો તો અમે અહીંયા બહુ જ મોટી સંખ્યામાં બધા લોકો અહીંયા દર્શન કરવા માટે આવે છે અને આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે તો ઘણા બધા લોકો અહીંયા ભગવાન મહાદેવના અતૂટ શ્રદ્ધાથી અહીંયા દર્શન કરવા માટે આવે છે. તો આજના બ્લોગમાં તમને પૂરું વાણીનાથ મહાદેવનું મંદિર તમને જોવા મળશે અને અહીંયાના બહુ જ સારા વ્યૂ તમને જોવા મળશે. તો મિત્રો, અહીંયા બહુ જ ઝાડ છે, ચારે બાજુ ઝાડો ઉગાડવામાં આવેલા છે અને એકદમ આસપાસ એકદમ ગ્રામ્ય વિસ્તારની આસપાસ બહુ જ હરિયાળી જગ્યા જોવા મળે છે. સામેથી મંદિરનું ભવ્ય સ્વરૂપ જોવા મળે છે. મંદિરની કોતરણી, સ્થાપત્ય અને આસપાસનું વાતાવરણ ખરેખર મનમોહક છે. અહીં આવતા ભક્તોમાં એક અલગ જ શ્રદ્ધા જોવા મળે છે. મંદિરના પરિસરમાં થોડો સમય બેસો તો જાણે શહેરની ભાગદોડથી આમ દૂર આવીને આમ એકદમ રિલેક્સેશન મળતું હોય એવું ફીલ થઈ રહ્યું છે. અને સ્થાનિક લોકો માટે આ સ્થળ ખાલી એક જગ્યા નહીં પણ બહુ જ મોટું શ્રદ્ધાનું કેન્દ્ર છે અને અહીંયા મહાદેવના દર્શન માટે દૂર દૂરથી ભક્તો આવે છે. વિડીયો કેવો લાગ્યો છે, જગ્યા તમને કેવી લાગી છે? જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને મહેસાણા વાસીઓને ખાસ શેર કરજો. મળીએ નવા વિડીયો સાથે. બાય બાય.